આ છેલ્લું દિવસ તો કોણે કરી કાલે સોમવાર બપોર બ્રહ્માનંદં પરમ સુખદં કેવલં જ્ઞાનમૂર્તિં દ્વંદ્વાતીतं ગગનસદૃશં તત્ત્વમસ્યાદિલક્ષ્યम् एकं नित्यं विमलमचलं सर्वදී साक्षिभूतं भावातीतं त्रिगुणरहितं सद्गुरुतं प्रगट गुरु हरिहर जीवन गटो गट बोलनार लाडल लाल कहे हुन मारु तदे तो मरे नहीं कारनार मेरा मुझ में कुछ नहीं जो कछु है सो तेरा तेरा तुझको सौंप दिया अब क्या लगे बोलिए सदगुरु महाराज जय। સદગુરુની કૃપાથી આ સત્સંગ આવે અહીંયા કૃષ્ણ હરજીવન બાપાની જ્યોતિ જો કે કૃષ્ણ અને હરજીવન બાપા બે નો કહેવાય ખોટું પણ કારણ કે હરિગુરુ સંત એક રૂપ જાણે गुरु गोविंद एक दुविधा को दूर कर ज्ञान चक्षु से देख दोनों का ठिकाना हरिगुण गाना गुरु दुख का दर ज्ञान शक्ति रूपे ज्योति में प्रगट गुरु रूपे कृष्ण અને હરજીવન બાપુ અને આપણે બધા એના બાળકો ભાવે કભાવે જાણે અજાણે આપણે ગુરુના બાળકો છીએ કબૂલ કરી કે ન કરે પણ છે હરિગુરુ સંતોના બાળકો કારણ કે ગોરધનભાઈને કીધું ગુરુ પદ ઉપર બેવું છે તો કે ના બેવું હોય તો મને કાંઈ વાંધો નથી તો ગોરધનભાઈ ઉપદેશ કરવાનું ચાલુ કરી દીધું હું તો રાજી થાવ કે કાંઈક થોડાક સત્સંગી આજે ઊભા થઈ ગયા પંખો ધીમો કરે એટલે અવાજ ઓછો આવે ડિસ્ટર્બ અવાજ વધારે હરિગુરુ સંતો છે ને એનું કામ છે શું તો કે કોઈ પણ જીવ પોતાના સ્વરૂપમાં સ્થિર થાય ગુરુનું કામ કોઈ પણ જીવ જાણે અજાણે ભાવ કભાવ અનકાલ સૌ નામ જપત મંગલ વિશ્વ ગુરુ છે ને ગુરુ એ ગોવિંદ બનાવે છે ગુરુ તમને કહેશે કે તું હરિ છો તું ગોવિંદ છો તું પરમાત્મા છો
હરિવ્યાપક સર્વત્ર સમાના. પ્રેમ તે પ્રગટ હોય નહીં. ભજન ચાલુ જ છે, ચિંતા ન કરતા. આ આખું બ્રહ્માંડ રહ્યું. બ્રહ્માંડની રચના એનો સ્વીકાર કરવો પડે, છૂટકો નથી, કારણ કે યોગ્ય છે તો પરમાત્મા આખા વિશ્વમાં એક, પણ એ અનંત રૂપે, અનંત ગુણે અને અનંત નામે છે તો એકનો જ કાર્યક્રમ. પણ એકની સ્થિતિમાં રહેવાતું નથી, એટલે થોડીક તકલીફ પડે છે, અથવા રહેવા કરતા અહીંયા ધ્યાન નથી રહેતું પૂર્ણ. એના માટે જાગૃતિની જરૂર છે સંપૂર્ણ. આ બ્રહ્માંડમાં પિંડ, બ્રહ્માંડ અને યુક્તિ ત્રણેય એક છે. હવે યુક્તિ, પિંડ અને બ્રહ્માંડ એનીથી પર એ તમે છો. સદગુરુને લઈને યુક્તિ છે, સદગુરુને લઈને પિંડ છે, અને સદગુરુને લઈને બ્રહ્માંડ છે. એ ખબર આપણને યુક્તિથી પડી. ઉપદેશ નહોતો ત્યારે ખબર નહોતી કે શરીર, બ્રહ્માંડ અને યુક્તિ ત્રણે એક જ છે. શરીરની રચના, બ્રહ્માંડની રચના અને યુક્તિની રચના એ ત્રણે એક જ છે. એ ખબર નહોતી, ઉપદેશ નહોતો ત્યારે. હવે આપણે આપણા સ્વરૂપમાં જવું છે. સ્વરૂપમાં જવામાં અનંત વાતાવરણ આવે છે, કારણ કે આ જીવ છે ને, એને દાખલા તરીકે દરેકની અંદર પરમાત્મા છે. એની મૂળ સ્થિતિમાં એમ નહીં જાય, કંઈક સાધન જોડાય, કંઈક સાધન વગર તમારે કાંઈ પણ કરવું છે તો કંઈક સાધન જોડાય. સાધન વગર કોઈ વસ્તુનું સાધ્ય નહીં થાય. કંઈક આધાર તો જોઈએ ને. તમારે તમારા મૂળ સ્વરૂપમાં રહેવું છે તો તમે શું આધાર લેવો? કંઈક આધાર વગર કેમ ઉભા રહેવો? તો આધાર છે સદગુરુ, આધાર છે હરિ, આધાર છે ભક્તિ. ભક્તિ, ભક્ત, ભગવંત, ગુરુ. ભક્તિ, ભક્ત, ભગવંત અને ગુરુ, આ ચાર આધાર છે. એ ચારેય આધાર છે નો મહિમા ગાય છે તો કે સત્સંગ. આજે આપણે મોરારી બાપુને સ્વીકારી દઈશું કામ તો કે સત્સંગ કરે છે. આ વિશ્વના જેટલા મહાપુરુષો છે, કોઈ પણ સંત હોય, કોઈ પણ મહાપુરુષોની પાસે તમે જાઓ એટલે તમને સત્યનો સત્સંગ કરે. સત્યનો સત્સંગ કરે એટલે તમારી એમાં સ્થિતિ થાય. ખાલી મંત્રથી કલ્યાણ નહીં થાય, મંત્રને ખોલવું પડે.
કોઈ પણ વ્યક્તિ રામ એમ કહે તો રામ કોને કહેવાય? કોઈ પણ વ્યક્તિ કૃષ્ણ એમ કહે તો કૃષ્ણ કોને કહેવાય? કોઈ પણ વ્યક્તિ શિવ કહે તો શિવ કેવા કોને? શિવ છે ક્યાં? કોઈ પણ વ્યક્તિ ગુણપતિ કહે તો ગુણપતિ ક્યાં છે? હનુમાન જતી કહી તો હનુમાન જતી છે ક્યાં? આદ્ય શક્તિ, દાખલા તરીકે કોઈ વ્યક્તિ મંત્ર આપે તો મંત્રને ખોલવું કેમ? સોમ એ ખોલવું કેમ? એ સદગુરુ ખોલે. સદગુરુ ખોલીને તમને અહીંયા ઊભા રાખી દે છે. કૃષ્ણ કહે છે ગુણપતિ ગાય લે સદાય સુખ પાય લે. ગુરુજી મળ્યા બ્રહ્મ જ્ઞાની. આ વસ્તુ કઈ છે? સત્સંગમાં તમને ફિટ થઈ જાય. સત્સંગ વગર સ્થિતિ કેળવવી ને એ થોડીક અઘરી પડે. કારણ કે અત્યારે લૌકિક વાતાવરણ વધી જાય છે. ફેક્ટરી હોય ત્યારે એ સત્સંગની સ્થિતિ કેળવવી અઘરી પડે. દુકાનમાં હોય, લૌકિક વાતાવરણમાં હોય કે હગાવાલામાં હોય ત્યારે એ વસ્તુની સ્થિતિ કેળવવી બહુ અઘરી પડે. કારણ કે ત્યારે શું થાય, આપણી ધ્યાન છે ને એટલું બધું પરિપક્વ રહેતું નથી. અખંડ લૌકિક વાતાવરણમાં અખંડ ધ્યાન રહેતું નથી. એટલે આપણે શું થાય કે લૌકિક વાતાવરણમાં ઉભા રહી જાય. બેંકે ગયા હોય તો બેંકના વાતાવરણમાં ઉભા રહી જાય. ત્યારે પરમાત્માની યાદી નથી રહેતી. ત્યારે પોતાના આત્મ સ્વરૂપની યાદી નથી રહેતી. એ થોડુંક ઘટે. એટલી પરમાત્મા આખા વિશ્વમાં, તમે આખા વિશ્વમાં, આ વિશ્વમાં કોઈ એવી જગ્યા નથી જ્યાં તમે નથી. પણ જે કઈ બીજું વાતાવરણ આવે છે ને, એટલે આપણું મન છે ને એ પોતાની મૂળ જગ્યા છોડી અને વાતાવરણમાં રોકાઈ જાય છે. મેં ઓલા છોકરાને કીધું તારી તોલે, મેં કીધું કોઈ આવે નહીં પણ તું તારી જગ્યા છોડી દઈશ. એને તો ખબર નથી. જ્યોતિમાં બહુ કહેતા, મારામાં ભોળ પણ છે. જ્યોતિમાં કહેતા તમે આત્મજ્ઞાની છો અને તમને અજ્ઞાની તમને એના તરફ લઈ જાય એટલે તમારું કેવું કહેવાય? ભજનની તમારું કેવું કહેવાય? તમારી સ્થિતિ શ્રેષ્ઠ કે અજ્ઞાનીની સ્થિતિ શ્રેષ્ઠ? એને તો કઈ ખબર જ નથી. અને છતાંય અજ્ઞાની તમને ક્યાંક લઈ જાય અને તમે વયા જાઓ. આ જ્યોતિમાં કહેતા હાલો અજ્ઞાની તમને લઈ જાય ને તમે ગમે ત્યાં વયા જાઓ, વાંધો નહીં, પણ તમારી સ્થિતિ રહે છે. હું તમને કહી દઉં જેમ હું ભાવમાં વયો જાઉં છું. ભાવ છે ને એ ભાવ શ્રેષ્ઠ છે. ભાવને સ્વીકાર કરવાનો છે. કોઈના ભાવને તોડવાનો નથી. કોઈ આપણને ભાવથી પાણીનો ગ્લાસ આપે ને તો એ સ્વીકારવાનો છે. એનું ખંડન નથી કરવાનું. પણ તમારી જગ્યાએ તમે ચૂકી જાઓ ને એ ખોટું. તમે ગમે ત્યાં જાઓ આખા વિશ્વમાં, અરે મારાથી હું તમને કહું અત્યારે નોરતા હાલે ને તો મારાથી શક્તિનું ખંડન ન થઈ શકે. કારણ કે એ મારી પ્રકૃતિ નથી. હું માની લઉં. હું કહું જ્યોતિમાની અંદર બધાય માં આવી જાય. તમને હેલું પડે તમારા ઘરવાળીની અંદર બધી માતાજી જોઈ લ્યો, તમારા માની અંદર બધી માતાજી જોઈ લ્યો, તમારી દીકરીમાં બધી માતાજી જોઈ લ્યો. હું બધી માતાજીને કહું આ જ્યોતિમાની અંદર હે શક્તિ બધી આ જ્યોતિમાની અંદર હમાઈ જાય. મારી માય આમાં હમાઈ જાય. વાત પૂરી થઈ ગઈ. કારણ કે આ શક્તિના દિવસો છે અને શક્તિના દિવસો છે એ અમંગલકારી નથી, મંગલકારી છે. આપણા ભારત દેશમાં કોઈ પણ પ્રસંગ છે ને એ મંગલકારી. તમારા ઘરવાળીની અંદર આજે શક્તિ જોઈ હગાય કે ખરાબ નથી, પાપ નથી, માતાજી જ છે. માતાજી છોકરા આપે તો ઘરવાળી નો આપે તો બીજા પણ છોકરા આપે. કુળદેવી એને જ કહેવાય ઘરવાળીને. કોઈ પણ જાતનું મહાપુરુષોનું ક્યાંય કઈ ખંડનાત્મક વાતાવરણ હોય જ નહીં. યાદ રાખ.
કોઈથી રાગદ્વેષ ન હોય, કોઈથી ખંડનાત્મક વાતાવરણ ન હોય, પણ એની સમજણની સ્થિતિ છે ને, એમાં સ્થિતિમાંથી આપણે જ્યારે ડગી જાય છે ને, એ હું ખુદ મારાથી ભૂલ થઈ જાય છે. ભૂલ થઈ જાય એટલે શું ભૂલ થાય ખબર? અહીંયા મૂળ સ્થિતિમાં કોઈ પણ વાતાવરણમાં જો એક વસ્તુ યાદ રાખો, તમે છે ને પ્રેમ સત્સંગથી ને ભજનથી કરતા જાઓ, એટલે તમે ચૂકી ગયા છો ને તો પાછા સ્થિતિમાં આવી જાઓ. આજે તમને સત્સંગથી પ્રેમ હશે તો સત્સંગ તમને તમારી સ્થિતિમાં લાવી જ દે. તમે ક્યાંક આડાવડાથી આવીશો ને મનથી, શેનાથી આડાવડો માણસ શેનાથી થાય? મનથી, તો પાછો એની જગ્યાએ આવતો રહે. તમે પ્રભુ નામ સ્મરણ કરશો ને તોય તમે પાછા મૂળ સ્થિતિમાં આવી જાઓ. તમે ભજન કરશો તોય, સંતવાણી કરશો ને તોય તમે પાછા મૂળ સ્થિતિમાં આવી જાઓ. કારણ કે તમને ખબર છે કે સંતોના શબ્દો છે ને તમને તમારા ચૈતન્ય તત્વ, આત્મ તત્વમાં જ સ્થિર કરશે. સત્પુરુષોનું યોગ બળ અને એમાં વિશ્વનું કલ્યાણ. સત્પુરુષોનું યોગ બળ એટલે હું કે હરિગુરુ સંતોને મળવામાં તમે આપણે અહીં બેઠા છીએ ને, મારો અંતરાત્મા સત્પુરુષોના વચન પ્રમાણે આની અંદર આખા વિશ્વનું કલ્યાણ છે. ખાલી આપણે ભેગા થાય છે ને એમાં. અને મારો અંતરાત્મા એમ કે છે હગાવાલા ભેગા થાય એમાં આખા વિશ્વનું કલ્યાણ હોય કે ન હોય, બે બની શકે. હોય ખરી, ન હોય. એ તો મારે દાવો તો હું કઈ વસ્તુ ન કરું. મારે દાવો તો કરવાનો આવતો જ નથી, કારણ કે દાવા તુમકો દુઃખ દિખલાવેગા. દાવો તો હું કોઈ વસ્તુનો મારો નાથ મને ન કરાવે. દાવો શેનો કરવો? પણ છતાંય જે કંઈ થાય છે, જે કંઈ બને છે, જે કાંઈ પણ હોય એ એની રચના છે. ક્રિષ્ના બે શબ્દ ગોરધનભાઈને કદાચ કે ભૂપેનભાઈને કે બબુને કે મને કે તો એની પાછળ એનો ભાવ પરમ તત્વ પરમાત્માનો ને કાંઈક થોડો પ્રેમ ક્યાંક પડ્યો હોય. દાખલા તરીકે તમને કોઈ વાલી વસ્તુ હોય ને તો એમ થાય કે મારી વાલી વસ્તુ હોય ને આગી પાછી ન થાય ને તો હાર. તમને ગમતી વસ્તુ હોય ને એ ક્યાંક આડાવડી થાય ને એટલે એમ થાય કે હારું આ વસ્તુ હારું કેમ આગા પાછું થાય. નાનું છોકરું હોય ને તોફાન કરે અથવા આ ડેલી બાર કે આગા પાછું થાય ને એટલે એની માં તોડી નાખે, તું ગયો તો ક્યાં? કારણ કે એનો જીવ એમાં હોય. એનો જીવ હોય ને, જીવ એટલે જીવ ભાવ ન હોય. આ સુરેશભાઈ ને કે અઠવાડિયે એકવાર આવવાનું પછી નહીં આવવાનું, એટલે એની અંદર એ શું કામ કહે છે? તો કે એને ક્યાંક પ્રેમ પડ્યો હોય એટલે કહે છે. અમારા ગીતા સૂર્ય રહ્યો તો કેતો હોય ઘણી વાર કે ભાંગી ગઈ ભક્તિ અને તૂટી ગયા ભાવ, ગુરુજીના દેશમાં આવો ને જાઓ. તમે વિચાર કરો, સત્સંગ વગર નહીં કલ્યાણ થાય. ભલે ગમે એટલું જ્ઞાન તમને આવડતું હશે. સુરેશભાઈ તમે ધ્યાન આપજો. તમને ભલે ગમે એવું જ્ઞાન હોય છે, પછી હું ખાલી પછી એવું થાય. પછી ત્યારે ભંડારામાં આવે તઈ, બાકી તો કાંઈ ન હોય. પછી ગુરુજીના દેશમાં આવો ને જાઓ. એટલે ટૂંકમાં જો તમે કોઈ પણ વસ્તુ છે એનું તમને ચિંતન મનન નહીં હોય ને, એનું નિંદી ધ્યાસન નહીં હોય ને, તો તમે એ જગ્યાએથી થોડાક ડગી જાઓ. એટલે શું છે કે હરકું પડી જાય એટલે ગુરુજી સાચા, ન હરકું પડ્યું એટલે ગુરુજી ખોટા. સાચા ખોટા મેને કરાય લગભગ આવું કરે છે. ઝાડા થઈ જાય, ઝાડો ચરક થઈ જાય જો નો થાય, ગરમી છે બાપા, શ્વાસ પી લેવાની એટલે નો વાંધો આવે. તો કે આ ગુરુજી ખોટા છે એવું ન હોય. અને જો પટી જાય તો પછી ગુરુજી હાજર.
આ હે ને આ એક એવી એક અદ્ભુત રચના છે. જો એક પછી નો મેળ આવે છે. તો હું જ પછી કહું તમે કમલા જાઓ ભાઈ. આ કાંઈ કરવા કેવા જેવું નથી કાંઈ. હું તો કહું જાઓ કમલા જઈ આવો ભાઈ. કોને ના પાડવી ને કોને ના જાણતા પાડવી? નથી શું કામ ભાઈ. એ દાઢીવાળો બાપો છે એમ કે કેટલા તારે માનતા છે ત્યાં 5 લાખ લાવી કે 5 લાખ લઈ લે પછી એમાં ઉમેરે અને હાલ તારી બેન કરી 5,000 આપી દે. મોગલનું નામ લઈ દે મોગલનું. કાંઈ બીજું તો હોય તો અહીંયા તો ઘણું હરિયાળનું બધા ચાલુ જ છે. ચા પાણી આ તે અને કંઈ ખોટું હોય તો જો આત્મ જ્ઞાન છે ને આત્મ જ્ઞાન એ થોડુંક અઘરું છે. અઘરું શું કામ છે? અઘરું પડે જ. મને થાય છે અઘરું તો તમને તો થાય ને. અને હેલું શું છે તો કે લૌકિક વાતાવરણ થોડુંક હેલું છે. મારે હું ખુદ પણ અમુક વસ્તુનો સ્વીકાર કરું છું. કારણ કે એમાં એ સારું ઓલું સ્ટેજ ઊંચું છે ને એટલે અઘરું પડે. અને એમાં હે ને લાખો માણસો ન થાય એમ શક્યતા ઓછી રહે. થોડુંક અઘરું પડે. બાપુ તમારામાં કાંઈ વળતું નથી પણ આ વરવાની વસ્તુ જ નથી. કહેવાય ને વરે અહીંયા જાવ હા વરે તો હું કોશિશ કરું આ લોકોનું કાંઈક વરે. મારું કાંઈ વળતું નથી તમારું ક્યાંથી વરે? આટલા વર્ષ થયા જો મારું કાંઈ વળતું ન હોય તો તમારું ક્યાંથી વરે? અમુક નું વૈરા હોય એ વહી જાય આગા પાછા. એટલે એને મારા બાપ સદગુરુની કૃપાથી એક વસ્તુ યાદ રાખજો, પ્રભુના નામથી પ્રેમ કરો, ભજન સત્સંગથી પ્રેમ કરો તો તમે એને ભલે ને જો આ દુનિયામાં સુખ દુઃખ તો રહે, એમાં કાંઈ હાલશે જ નહીં. તમે લાખ કોશિશ કરશો ગમે એવું હોય ગમે એવું હોય ગમે આ વાતાવરણ તો હરખું જ રહેવાનું બધે. કોઈ વરી જાય તો એ જ રહે ને કોઈ નહીં વરે તો એ જ રહે. પણ એમાંથી તમારું ધ્યાન ક્યાં છે? જો અમે કૃષ્ણ અને આપણે બધા બેઠા છીએ તો સારું શરીર તો છૂટશે, એમ જ કઈ છૂટકો છે નહીં. તો દુઃખ તો થાય શરીરને, શરીરના વાતાવરણમાં તો દુઃખ રહેવાનું થાય ને. શરીર છૂટે તો સુખ દુઃખ થવાનું છે. તો એ શરીરનો ધર્મ છે. તમારી અંદરની સ્થિતિ હશે ને તો એમાં થોડુંક સુખ દુઃખ ઓછું રહે. યોગ અને વિયોગથી આખું સંસાર ભરેલું રહે. આખો સંસાર છે ને યોગ અને વિયોગથી છે. એમાં યોગ છે અને વિયોગ છે. અને પાછું આખા સંસારમાં કોઈનો વિયોગ થતોય નથી અને કોઈનો યોગ થતો જ નથી, એક જ છે. પણ હું તમને કહું, કૃષ્ણ એક વાત કરી કે રામદેવ પીરે હાથ લંબાવ્યો ને જહાજ તાર્યું તો તમે એ સ્થિતિમાં નથી. તમારાથી કાંઈ ન થાય. કાંઈ થાય છે કૃષ્ણ તને ન કહે ના, હું તો કહું છું મારે તો કાંઈ ન થાય. સમજાય છે. મોટાડી જેવો છે પગમાં નથી મળતો. મારી ઈચ્છા છે કે એને પગમાં થઈ ગયું તકલીફ ન રહેવી છે. પણ તું એમ કહેશ કે શરીર છે જ નહીં તો પછી તકલીફ ક્યાંથી? એમ નહીં, પણ તોય આજે હું તને કહું, મનોહર ભગવાન કહેતા હતા કે કોઈ ભીતમાં ઘણ મારે એટલે અંદર જે રહેતો હોય એ એમનો કે હોય મારી રહે મને વાગ્યો, કારણ કે ઘણ વાગ્યો છે ભીતને, એમાં રહેનાર નથી વાગ્યો. હરજીર બાપાના ગુરુ પણ આપણે એને કહી કે મને વાગતો નથી ઘણ, પણ તું શું કામ નકામો ડાલા કરે છે કે તને કંઈ વાંધો છે ડાલા કરશ? પછી ડાલા મારે બૂટવા ને હા, એ પાછું હાંધા તો કરવા ને. બીજું કાંઈ
મનોહર ભગવાન કે એટલે એ એમ કહેતા હતા કે હું મેઘનામ ગયો તો મંગા બાપાને ત્યાં એટલે કે આત્મા બનો ને તો તમને કોઈ આવરણ નડવું ના જોઈએ. આત્મદર્શી એને કહીએ જેને આવરણ નહીં લગા. તો પછી હું ઘરે આવી અને પછી આમ લાંબી મારે ઓસરી છે એને અહીંયાથી જોડ્યો અહીંયા આવ્યો છે ભર માથું ભટકાનું વાગ્યું હું ન ગયો જીમખા જ્યાં ત્યાં પર અડધું કાપ્યું હોય ને એવડા કે છે કે તમે આત્મા છો પાછા જોડ્યા ત્યાં ઢીમકા બેસી ગયા પાછા પાછું મનોહર ભગવાન હતા ને કૃષ્ણના ગુરુજી ભગવાન એ કે હું આત્મા છું તો કે આત્માને કે ભીત ન નડે ને તો કે ના તો તમે બેઠા ને ત્યાંથી દોડે અને ભીતમાં ભટકાય ઢાળ દેનારું માથું ભટકાય અડધા જામફળ જેવડા ઢીમખા ત્યાં દોડે કાયદેસર દોડે તો કે મને આ ભીત ન નડવી જોઈએ પણ ગાંડા તને ભીત નડતી જ નથી પણ એની એક પ્યાસ છે સમજાય એની જો લો ક્યાં પડી છે તમારી લો છે ને એક વસ્તુ યાદ રાખજો આપણે આદિ અનાદિથી ઘણા જન્મથી શરીર ધારણ કરતા અને મુક્ત આવ્યા છે. હવે આ શરીરમાં અત્યારે આપણને અવસર મળ્યો છે ના એટલે એને હું કીધું કે પછી તો હું મોહનો જાવ માંડ્યો. હા એટલે એવું કરવાનું નથી. માટી લેવા ગોદડા પર અને પછી એકદમ કપડ છાણ કર્યું આંખમાં અંજાય એવું કર્યું અને ચાકડો ફેરવતા મટકું બનાવ્યું તો માટીમાંથી મટકું બન્યું છે પણ એમાં ઘડો કે હાંડો એક પાણી હમાય એ આકાશ નથી બનાવ્યું કાંઈ કુંભારે એ આકાશ કાંઈ બનાવ્યું છે એ આકાશ કાંઈ બનાવ્યું છે એ આકાશ કાંઈ નથી બનાવ્યું. તો એવા માટકા કરી અને પછી નિભાડામાં પાકા કર્યા તડકો નીકળે એટલે પછી એમાં દોઢ હાંડો પાણી તો અંદરનું આકાશ છે એ કંઈ કુંભારે બનાવ્યું ચાકડામાંથી. તો એ નદીની અંદર તમે રાખો તો નદીનું પાણી કહેવાય નદીમાં અને મટકામાં તમે લીધો એટલે મટકાનું પાણી કહેવાય. તો નદી મટકું ફોડી નાખ્યું તો મટકાનું પાણી નદીમાં સમાઈ ગયું. તો આ પીતળા પાડી નાખી તો પટ થઈ જાય. તો પછી કાંઈક બીજું ઘટ આની અંદર ઘટાકાશ છે આ મઠાકાશ છે અને શેરીમાં છે એ પટાકાશ છે. નિરાત ધામ કિયા નિવેડા ઘટ મઠ પટ પડખા. એટલે એને કેમ ખબર પડી છે કે આ શરીર તો નથી તો પણ હું જાઉં છું એટલે છે જ એમ. આ દિવાલ કાઢી નાખી તો આ રૂમમાં જે વસ્તુ છે અહીંયા ન હોય તો એના પછીના રૂમમાં ન હોય તો એવું ક્યાં ન હોય. જગ્યા પકડી સોની એ કે અગમ અગોચર. અગમ એટલે જેની ગમ નથી. અગોચર એટલે નહીં. ગો એટલે ઇન્દ્રિયો. ચર એટલે ફરવું. જેનું ઇન્દ્રિયોમાં ફરવું નથી એ અગોચર. અને અગમ એટલે જેની ગમ નથી. અગમ અગોચર આસન રખકે જગ્યા પકડી સોની. ત્યાં કોઈ જઈ ન શકે એવી જગ્યા પકડી સોની જગ્યા. હા સોનું વાતાવરણ કોઈ ન હોય કાંઈ દેખાડો થાય. જગ્યા પકડી સોની મઢીમાં
અવિનાશી અવધૂત કોઈ નિરખીલ્યો નિજ સ્વરૂપ. એટલે હા બોલો બોલો. હા બોલો. તમારું ચાલુ છે. અરે